નમસ્કાર મિત્રો, જય માતાજી. ડિજિટલ ગવર્મેન્ટ સાથીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજુ પણ કેટલાક રાશન કાર્ડ ધારકોની ઈ-કેવાયસી થઈ નથી, તો તે લોકો માટે ખૂબ સારા સમાચાર છે. કારણ કે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી માટેની તારીખ લંબાવવામાં આવી છે. માટે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવું એ ફરજિયાત બન્યું છે. જે કોઈ પણ રાશન કાર્ડ ધારક છે અને તે રાશન કાર્ડનો ઉપયોગ કરે છે, તો તેમને ફરજિયાત રીતે રાશન કાર્ડની ઈ-કેવાયસી કરાવવાની રહેશે. આ કેવાયસી માટે સરકારે 31 ડિસેમ્બર 2024 સુધીની તારીખ જાહેર કરવામાં આવી છે. એટલે કે મિત્રો 3 મહિનાનો વધારો કરવામાં આવેલો છે. જો કોઈ પણ ઈ-કેવાયસી બાકી હોય તો તેવા મિત્રોએ આ સમય દરમિયાન તેમનું ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. હવે ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે કેવાયસી કેમ કરવી અને સરકારે કેવાયસીનો નિયમ કેમ લાવ્યા. તો મિત્રો તમે જાણો છો કે સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને જે અનાજનું વિતરણ કરવામાં આવે છે તે રાશન કાર્ડના સભ્યો આધારિત હોય છે. હવે આમાં એવું થાય છે કે કોઈ રાશન કાર્ડ ધારકના ફેમિલી મેમ્બરનું મૃત્યુ થાય તો તેનું નામ જાતે રિમૂવ થતું નથી, તેને રિમૂવ કરવું પડે છે. જ્યાં સુધી તે નામ રિમૂવ થાય નહીં ત્યાં સુધી તે વ્યક્તિના નામનો જથ્થો મળતો હોય છે, તે અયોગ્ય છે. તો મિત્રો આ અનાજનું ખોટું વિતરણ અટકાવવા માટે સરકારે ઈ-કેવાયસી સિસ્ટમ લાવી છે, જેથી મરણ થયેલ વ્યક્તિઓની કેવાયસી જાતે તો થશે નહીં, અંતે તેનું નામ ઓટોમેટિક રાશન કાર્ડમાંથી રિમૂવ થશે, જેથી અનાજનું ખોટું વિતરણ થતું અટકાવી શકાશે. હવે મિત્રો આ સરકાર દ્વારા ઈ-કેવાયસી માટે વારંવાર તારીખ લંબાવવામાં આવે છે, તો તેનો મતલબ એ છે કે ઈ-કેવાયસી કરાવવી ખૂબ જ જરૂરી છે. જે લોકોની ઈ-કેવાયસી બાકી છે તે લોકોએ આ મુદ્દાને ગંભીરતાથી લેવો, જેથી આ સરકાર દ્વારા જે વ્યક્તિ દીઠ અનાજ મળે છે તે જથ્થો તમારો ઓછો થાય નહીં. આ ઉપરાંત રાશન કાર્ડમાં તે વ્યક્તિનું જાતે નામ કમી ના થાય. જે લોકોની ઈ-કેવાયસી બાકી છે તો આપણે આ ચેનલ પર ઓલરેડી ઈ-કેવાયસી માટેનો વિડીયો બનાવેલો છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં અટેચ કરેલી છે, તો તેને પૂરો જુઓ. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.